અરે બધું બરાબર છે ને યાર? જ્યાં જુઓ ત્યાં ઓપ્શન્સ જ ઓપ્શન્સ છે. હમણાં નવો ફોન લેવા ગઈ ત્યાં દુકાનવાળાએ ફોનના આટલા બધા ઓપ્શન્સ દેખાડી કન્ફ્યુઝ કરી દીધું. હમણાં રિસન્ટલી રાહુલ સાથે ડિનરનો પ્લાન બન્યો હતો. ત્યાં એણે એટલા બધા ઓપ્શન્સ દેખાડ્યા કે આઈ વોઝ કન્ફ્યુઝડ. અને હવે જ્યારે હું ઇન્વેસ્ટ કરવાનું વિચારું છું તો અહીંયા પણ ઘણી બધી કંપનીઝ છે. બસ કન્ફ્યુઝન જ કન્ફ્યુઝન છે યાર. જો વાત કન્ફ્યુઝનની છે તો તારે ફોકસ કરવું જોઈએ આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ ફોકસ્ડ ઇક્વિટી ફંડ પર. તો આ સ્કીમ મારી પ્રોબ્લેમ કેવી રીતે સોલ્વ કરશે? અરે આ એક ઇક્વિટી ફંડ છે જે થોડી કંપનીઝને સિલેક્ટ કરીને ફક્ત તેમના પર જ ફોકસ કરે છે. દાખલા તરીકે મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સ જનરલી ઘણી બધી કંપનીઝમાં ઇન્વેસ્ટ કરે છે, પણ આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ ફોકસ્ડ ઇક્વિટી ફંડ 30 જેટલી કંપનીઓના પોર્ટફોલિયોમાં ઇન્વેસ્ટ કરે છે, તે પણ માર્કેટ કેપ કે સેક્ટરના રિસ્ટ્રિક્શન વગર. ને આ ફોકસ્ડ અપ્રોચના કારણે ફંડ મેનેજર દરેક કંપનીને સમજી વિચારી અને ઘણા રિસર્ચ પછી સિલેક્ટ કરે છે, જેનો ફાયદો આપણા જેવા ઇન્વેસ્ટર્સને મળે છે. પણ અહીંયા 30 કંપનીઝને સિલેક્ટ કેવી રીતે કરે છે? કંપનીઝનું સિલેક્શન નીચેના પેરામીટર્સ પ્રમાણે કરવામાં આવે છે: પોટેન્શિયલ માર્કેટ લીડર, સ્ટ્રોંગ બેલેન્સ શીટ, લો કોસ્ટ પ્રોડ્યુસર, હાઈ અર્નિંગ પોટેન્શિયલ અને રીઝનેબલ વેલ્યુએશન. તે તમારી સમસ્યા જ હલ કરી દીધી યાર. તો કન્ફ્યુઝનથી આગળ વધો ને ઇન્વેસ્ટ કરો આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ ફોકસ્ડ ઇક્વિટી ફંડમાં. ને આવા બધું કોન્ટેન્ટ માટે અમારી ચેનલને લાઇક, શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મ્યુચ્યુઅલ ફંડ રોકાણ બજારના જોખમોને આધીન છે. યોજના સંબંધિત તમામ દસ્તાવેજો ધ્યાનથી વાંચો.